કોઈ ભક્ત એવા હોય કે જેને હૃદયમાં ભગવાનની મૂર્તિ દેખાતી હોય, આંખ બંધ કરે અને પરમાત્માના સ્વરૂપના દર્શન થાય, આવી સ્થિતિ હોય, એવા ભક્તોએ પણ જે સ્થાનમાં ભગવાને જે લીલા કરી હોય એ યાદ કરી રાખવી અને બ્રહ્મચારી, સાધુ અને હરિભક્ત એની સાથે હેત રાખવું અને એને યાદ કરી રાખવા કે ફલાણા સંત મારા ઉપર બહુ રાજી છે, ફલાણા હરિભક્ત મને ખૂબ સહકાર આપે છે, મારા ઉપર ખૂબ લાગણી છે, એમ હેત રાખવાનું. કારણ ઘણાને એમ શંકા થાય, મને તો ભગવાન હવે પ્રગટ પ્રમાણ દેખાય છે, તો મારે ભગવાનની લીલા યાદ કરવાની. અહીં મહારાજ રાસ રમ્યા હતા, અહીં રંગોત્સવ કર્યો હતો, અહીં આગળ શ્રીજી મહારાજે સંતોની પંક્તિમાં પીરસીને સૌને તૃપ્ત કર્યા હતા. આવું બધું મારે શું યાદ કરવાનું? આ છપૈયા અહીં મહારાજે જાંબુડાના ઉપર વૃક્ષો ઉપર ચડીને લીલા કરી, આ ખાંપા તલાવડી ભગવાનને ખાંપો વાગ્યો હતો, આ નારાયણ સરોવર અહીં આગળ ભગવાને અનંતવાર જલ ક્રીડા સ્નાન કરેલું, આ ગઢપુર, આ લીમડાનું વૃક્ષ અહીં મહારાજ બિરાજતા, એ બધું મારે થોડું સંભાળવાનું હોય? મારે તો ભગવાન દેખાય છે અખંડ. ના, એવો ગર્વ નહીં રાખવાનો. બે વસ્તુ કાયમ પકડી રાખવાની: ભગવાનના લીલા ચરિત્રો જે સ્થાનમાં બન્યા હોય એ યાદ રાખવાના અને સંતની સાથે, ભક્ત સાથે હેત રાખવાનું. હેત હોય એ મોટી વાત છે. તમે કોઈ મોટા મંદિરમાં જાઓ, ત્યાં ઘણા બધા સંતો રહેતા હોય, 200, 300, 400. તમે મંદિરમાં દર્શન કરીને ચાલ્યા જાઓ, કોઈને કઈ ખબર જ ન પડે, કોઈ નોંધ ના લે. પણ જેને તમારા ઉપર હેત હશે, કે તમારે જે સંતની સાથે હેત હશે, એ પૂછશે, કેમ ભાઈ 4 દાડા દેખાયા નહીં? બહાર ગયા હતા? શરીરે સારું છે ને? ભગવાન સાંભળે છે ને? બહાર જઈ આવ્યા? ખ્યાલ રાખ્યો કે હોટલ બોટલમાં બહુ ખાધું નથી ને? આચર કુચર કઈ પેટમાં પતું? એ બીજા કોણ પૂછે? જેને હેત હશે એ પૂછશે. બાકી તો આયા રામ ગયા રામ, કઈ નહીં. આંટો મારી મંદિરે જાઓ છો, રોજ જઈએ છે, એમાં કઈ નહીં. ઘડો કુવામાં નાખીને દોરડું બાંધીને એ પાણી ભરાઈને આવે, પરંતુ બિલાડી કુવામાં નાખો એમાં પાણી ભરાઈને ના આવે. એ તો અંદર ઝબકોળાઈને પાછી અને હતી એવી કોરી ઠાકોર થઈ જાય. બિલાડી એટલે જોજો, પેલું જનાવર નહીં હો. હા, કોઈ ખેડૂતોને પૂછી જોજો બિલાડી કોને કહેવાય. જેને સંત સાથે હેત હોય એને આત્મીય ભાવ બંધાય, અને જ્યાં હેત હોય ત્યાં હૈયાની વાત કરી શકાય કે મારા મનમાં આ મૂંઝવણ છે, મને જરા આવા વિચારો આવે છે. અરે ઘણી વાર મૂર્તિ યાદ આવી જાય, પણ સંત સાથે હેત ન હોય તો એનો ગર્વ આવે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં મેઘજી સુખડિયાની વાત આવે છે. ભગવાનની મૂર્તિ દેખાતી, સમાધિ વાળો હતો, પણ સંતો સાથે હેત નહોતો, એટલે ગર્વ આવ્યો. એના હૈયામાં એમ થઈ ગયું, હું કંઈક છું, આ સાધુને શું, એના કરતા તો મને વધુ ફાવડ છે, હું ઊંચી સ્થિતિ વાળો છું. તો એનું પતન થયું, પછડાયો. ભગવાનના લીલા ચરિત્રોમાં પ્રેમ ન હોય અને બ્રહ્મ સ્થિતિ વાળો હોય તો એ અસ્વસ્થામાં જેવો. એને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની કે એમના ભક્ત અર્જુન જેવા પાંડવોની કોઈ વાત ગળે ના ઉતરી. ગમે એવી સ્થિતિ વાળો હોય પણ ક્યારેક ભગવાનની મૂર્તિ ભૂલી પણ જવાય. એવી કોઈ વૃદ્ધાવસ્થા, રોગાદી આપતકાળ,
શરીર ઉપર જ્યારે કાબુ ના રહે, અન્ય પ્રલાપ ચાલુ થઈ જાય, પ્રભુ સ્મરણ, ભગવાનના સ્વરૂપનું અનુસંધાન ભૂલી જવાય. પણ એ વખતે જેની સાથે હેત હોય એવા કોઈ સંત યાદ આવી જાય તો એ સંતના યોગે ભગવાનની મૂર્તિ યાદ આવી જાય. ભગવાનની મૂર્તિના સ્મરણ માટે સંત એપ્રોચ બની જાય છે. સાધુને જોઈને શું યાદ આવે? વિચાર તો જુઓ, સાધુને જોઈને શું યાદ આવે? કોઈ પણ સ્થળે સંતો ગયા હોય, ક્યાંય જાહેર સ્થળે, કોઈ બસમાં, કોઈ રેલવેમાં, સાધુને જોઈને તરત જ કહેશે સ્વામિનારાયણના સાધુ આવ્યા, એટલે સ્વામિનારાયણ યાદ આવી જાય છે. સંતને જોઈને ભગવાન જ યાદ આવે છે. એટલે સંત સાથે હેત રાખ્યું હોય તો ક્યારેક ભગવાનનું સ્મરણ થઈ જાય અને સંત યાદ આવે તો સંતના યોગે કરીને ભગવાન યાદ આવે. એટલા માટે તો અમે ઉત્સવ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે એટલા માટે મોટા મોટા વિષ્ણુ યાગ, જન્માષ્ટમી, એકાદશી આદિ ઉત્સવો કરીએ છીએ. ઉત્સવમાં બધા સંતોને બોલાવવાના, હજારો ભક્તો આવે. ભક્તોને તો અમારી વાત સમજાય કે સંત સાથે હેત હોય, પરંતુ કોઈ પાપી જીવ હોય, પાપી પણ ક્યાંક ઉત્સવમાં આવે, ના આવે એવું નહીં, આવી જાય. દભાણના ઉત્સવમાં જોબન પગી પહોંચી ગયેલો, જેતલપુરના ઉત્સવમાં એક સમાજથી પતિત સ્ત્રી પહોંચી ગઈ. એટલે કોઈ પાપી જીવ આવી ચડે આવા ઉત્સવોમાં તેનું કલ્યાણ થઈ જાય છે. એને ઉત્સવ યાદ આવી જાય તો ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. થોડાક વર્ષો પહેલાની વાત છે. આપણા સંપ્રદાયના એક મહામહોત્સવમાં સમાજમાં જરા કોઈ અગ્રેસર ગણાતા સદગ્રહસ્થ ગયેલા. ગામના સત્સંગીઓ આગ્રહ કર્યો કે આવો મુખી, અમારે ત્યાં સરપંચ સાહેબ આવો, અને ત્યાં ગયા. બીજું તો ઠીક, ક્યાંય લક્ષમાં કથા વાર્તામાં ઉતરી નહીં બહુ. તમે ગામડામાં ગ્રામ્ય જીવન જોયું હોય તો એક ટોપલો પડ્યો હોય છે ગૃહસ્થના ઘરમાં, અને એમાં દરરોજ સવારે ભેંસનું છાણ ઉપાડાય. દરરોજ સવારે એ ટોપલામાં તમે ગુલાબના ફૂલ ભરો, એની સુગંધ કાંઈ ન ઉતરે. કારણ કે રોજ શું ભરાય છે એમાં? વ્યવહાર ને સંસાર અખંડ મગજમાં ભરાયા કરતો હોય કાયમ માટે, તો એના હૃદયમાં કથા વાર્તાના શબ્દો ન ઉતરે. ક્યાંથી ઉતરે? પણ એક નોંધ લેવાઈ ગઈ. આ સરપંચના મનમાં એક નોંધ લેવાઈ ગઈ. ઓહો, લાખો માણસો આવ્યા છે, પણ શું જમાડે છે, શું ફટાફટ પીરસાય છે. ધક્કા મૂકી નહીં, ઘોંઘાટ નહીં, આકોટા નહીં, પડકારા નહીં, ધમાધમ માણસો ખાતા જાય છે. કઈ ખબર પડતી નથી કેવી રીતે આવા પીરસે છે, શું જુવાનિયા મંડ્યા છે. એવી નોંધ લેવાઈ ગઈ. પાછા વળતા એના ગામના ભક્તોને કહે છે, આપણે ત્યાં ફલાણા ત્યાં લગ્ન હતા, 500 માણસો જમવાના હતા, તો એ ધક્કામુક્કી થઈ પડી, મારામારી થઈ પડી. અને અહીં જુઓ છે કઈ ખરું તમારા સ્વામિનારાયણ વાળાને ત્યાં હો, લાખો માણસો ખાઈ ગયા, 5 કલાકમાં ખબર ન પડી. કોઈ ઘોંઘાટ નહીં, અવાજ નહીં. જ્યાં જાય તે જ વાત કરે. આ સ્વામિનારાયણ વાળાનું કેવું પડ્યો, ચૂપચાપ ખાઈને ભાગી જાય, કોઈ બોલે જ નહીં, ઘોંઘાટ નહીં, ગોકીરો નહીં. કોઈ સત્સંગી ક્યાંય મળી જાય, સગામાં ક્યાંય બહારગામ, તમારા સ્વામિનારાયણ વાળાનું કેવો પડ્યો, ખાવા પીવામાં તમે કોઈ ધક્કા મૂકી નહીં, કઈ નહીં, કઈ. હવે આ એવી વાત હૈયામાં ઉતરી ગયેલી. 5-7 વર્ષ પછી દોરડાનો છેડો આવી ગયો, સમજ્યા? બસ 5-7 વર્ષ પછી દોરીનો છેડો આવ્યો. ગરગડી ફરતી અટકી જાય, દોરીનો છેડો આવે એટલે ત્યાં બધા ખબર કાઢવા આવે, શું કેમ છો, સારું છે.
બાજુમાં ઉભેલા બૂમો પાડે, જુઓ આ દીકરીનો દીકરો આવ્યો ને આ ભાણિયાનો પોતરો આવ્યો ને કઈ નું કઈ. અને એ વખતે કાનમાં અવાજ નાખ્યા કરે. ગામના આગેવાન બધા હરિભક્તો આવે, જો આ ભગત આવ્યા, આવડે આંખો ઊંચી કરે. અને એ વખત તમારે સ્વામિનારાયણ વાળાને કેવું પડે હો ખાવા પીવાની વાતમાં, બહુ જબરા. તો એ સ્વામિનારાયણ શબ્દથી છેલ્લે અંત્યવસ્થામાં એ બોલવા માંડ્યા, શું આ લોકો પીરસે છે, કોઈ ઘોંઘાટ નહીં, કેવું પીરસે છે, સ્વામિનારાયણ વાળા કેવું પીરસે છે, એમ બોલતા બોલતા દેહ છોડી દીધો. આ ઉત્સવ સમયનું રહસ્ય છે. કોઈ એવો જીવ આવ્યો હોય કે જેને જિંદગીમાં ભગવાનનું ભજન સ્મરણ કંઈ ન કર્યું હોય, પણ એક વસ્તુ એના ખ્યાલમાં આવી જાય, એનો બેડો પાર થઈ જાય છે.